જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં। આપણે કુણકેરથી આવી ગયા છીએ રાણકી વાવ જોવા માટે। અહીંયા શું જોવાનું છે, રાણકી વાવ કેવી રીતે કેવી છે, કેવી બધી જગ્યાઓ ફોટા પાડવા લાયક છે, તે બધું તમે વ્લોગમાં બન્યા રહેજો, જેથી હું તમને બતાવી શકું। સૌપ્રથમ આપણે પહેલાં અંદર એન્ટ્રી કરીએ છીએ। એન્ટ્રી કરતાં જ આપણને જોવા મળે છે કે અહીંયા કેટલા સુંદર બગીચા છે અને કેટલી પબ્લિક અહીંયા જોવા આવી છે। રાણકી વાવ જોવાના ઉત્સાહમાં સવજીભાઈ અને જયેશભાઈ એકબીજાના ફોટા પાડે છે અને બધાનો આનંદ એક અલગ જ લેવલનો હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણે રાણકી વાવના રસ્તા તરફ આગળ ચાલીએ છીએ, જેથી આપણને રાણકી વાવની અંદર કેવી જગ્યાઓ છે, અંદર શું છે તે જોવા મળી શકે, જેથી અમે ત્યાં આગળ ચાલીએ છીએ। તો ફાઇનલી આપણે રાણકી વાવ જ્યાં ખંડાયેલી હતી ત્યાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આ રાણકી વાવ દેખાઈ રહી છે અને કેટલી પબ્લિક ત્યાં જોવા આવી છે। આ વાવ રાણીએ ખંડાવી હતી, જેથી તેને રાણકી વાવ કહેવામાં આવે છે। આપણે તો પહેલાં ત્યાં ઊભા ચારે બાજુનું લોકેશન જોઈ લઈએ છીએ, એટલામાં તો બધાએ ત્યાં અંદર ઉતરવાનું શરૂ પણ કરી દીધું હતું। આપણે પણ અંદર ઉતરવાનું શરૂ કર્યું, જેથી આપણને પણ થોડી નોંધ મળે કે અંદર શું છે અને કઈ રીતે આ રાણકી વાવ ખંડેલી છે અને શું છે તે જાણવા માટે આપણે પણ અંદર ઉતરી ગયાનું શરૂ કરી દીધું છે। જો તમને પણ ખબર હોય કે આ વાવ કોણે ખંડાવી હતી અને કેમ ખંડાવી હતી, તો જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો। તમે વ્લોગમાં બન્યા રહેજો, જેથી હું તમને અંદર શું છે અને કઈ સાઈડ કૂવો છે તે પણ બતાવીશ અને કોતરણી કેવી છે તે પણ બતાવીશ। તો ફટાફટ અમે ત્યાં ઉતરવાનું શરૂ કરી દીધું છે, તમે વ્લોગમાં બન્યા રહેજો। અહીંયા મોટા પગથિયાઓ બનાવેલા છે, જેથી સરળતાથી અંદર ઉતરી શકાય અને અંદરથી વાવમાંથી પાણી કાઢી શકાય બહાર, કોઈને તકલીફ ના પડે એટલા માટે। આપણે પગથિયાથી નીચે ઉતરીએ છીએ અને એટલામાં તો કેટલી પબ્લિક અહીંયા ફોટા પણ પડાવે છે। અશ્વિનભાઈ અને જયેશભાઈ મારી થોડા આગળ ચાલે છે, હું તેમની થોડો પાછળ ચાલું છું। આપણે નીચેની તરફ પહોંચી ગયા અને આપણને ત્યાં કોતરણી કરેલી મૂર્તિઓ જોવા મળે છે અને તે કોતરણીનું મહત્વ શું છે અને કેમ બનાવવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, ચાલો આપણે તે આ ગાઈડ સમજાવે છે તો આપણે તે સમજીએ। પાસે જો મોર છે, મોર જેવી બ્યુટીફુલ સુંદર હોય, એના હાથ પાસે સાપ છે, સાપ જેવી ઝેરીલી વિશેલી હોય। આ સાપ પાસે આ છે ને એમાં નાની માછલી છે, ફિશ। માછલી કેવી હોય, ચંચળ હોય, કોઈ દિવસ પાણીમાં પકડમાં ના આવે, તે વિષ કન્યા પણ ચંચળ કોઈના હાથમાં આવે નહીં। હવે ઉપર 3 આવું દેખાય છે સાહેબ, ઘુવડ હોય ને, રાત્રે જોઈએ ને રાત્રે શિકાર કરે, તો વિષ કન્યા પણ રાત્રે શત્રુ રાજાને એવી રીતે મારે કે શત્રુ રાજાને પણ ખબર ના પડે મૃત્યુ કઈ રીતે થયું। એનો ઉલ્લેખ સાહેબ ચાણક્ય નીતિમાં કરેલો છે। આજના જમાનામાં આપણે શું કહે છે, હની ટ્રેપ। ખાલી છે ને એના પછી જો પેલા વિશ્વામિત્ર સાધુ છે, પેલી મેનકા અપ્સરા છે, એમનું તપોભંગ કરીને દાઢે ખેંચે છે। વિશ્વામિત્ર નાના બતાવે છે, પેલા ઘણા બધા આ છે કાલ ભૈરવજી છે, એમનું ઉપર ડોગ હોય છે, પગ પાસે ડોગ છે, સ્કલ ખાય છે। ઉજ્જૈનમાં કાલ ભૈરવજીનું ટેમ્પલ છે। એના પછી જો લેડીના ઘૂંટણ પર જો અહીંયા મીઠું ચડે છે, અને સ્કોર્પિયન કહેવાય છે। પેલા ઘરડામાં વિષ્ણુજી છે, સાધુ મહાત્મા છે, વચ્ચે વિષ્ણુજી છે, ગદાસન ચક્ર પદ્મ છે, પેલી વિષ કન્યા એના હાથમાં સ્નેક સર્પ બતાવે છે, જોયું બેન? આ નાના પછી બીજા લક્ષ્મીજી છે, આ ફેસ છે કે નજર બનતી કીર્તિમુખ આપણા ઘરની આગળ લગાવે। આપણે આ ગાઈડ પાસેથી થોડું ઘણું માર્ગદર્શન લઈને નીચેની તરફ ચાલ્યા આગળ જવા માટે। આપણે ફાઇનલી નીચેની તરફ પહોંચી ગયા હતા કે જ્યાં સુધી આપણને જોવા મળે છે ત્યાં સુધી આપણને પહોંચી ગયા। આગળ જવાથી જોખમ થઈ શકે છે, જેથી અહીંયા સુધી જ આપણે આવી શકીએ। પેલી સાઈડ કૂવો હોય પાછો, પેલું દેખાય એના પેલી સાઈડ હશે। કોતરણી છે ખાલી,
આગળ જવાનો પ્રતિબંધ છે, તેથી આપણને અહીં રહીને જ બધી રાણકી વાવને જોવાની છે અને કોઈ માહિતી લેવી હોય તો આટલે જ રહેવાનું છે, આગળ જવાનું નથી. આપણે અહીં રહીને જ રાણકી વાવને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી સરસ કોતરણી કરેલી છે. તમે વિચારો કે આ વાવમાં કોતરણી આટલી સરસ છે તો પહેલા જમાનામાં વાવ કેટલી સરસ હશે. હાથીથી કોતરી શાનું બન્યું? આ બી મનને વાવ શેની બનેલી છે તમે કોમેન્ટમાં જણાવજો. માટીની તો ના હોઈ શકે, કારણ કે જો માટીની હોય તો વરસાદની તો ધોવાઈ જાય. અમે અહીંયા રાણકી વાવ જોઈ, માર્ગદર્શન લીધું અને બધા ભાઈઓ ત્યાં પછી ફોટા પડાવવા માંડ્યા. ફોટો પડાવે છે. ફોટા પડાવીને અમે બહાર નીકળવાનું શરૂ કર્યું. તો ફાઇનલી આપણે રાણકી વાવ જોઈને બહાર નીકળી ગયા. અમને રાણકી વાવ જોવાની મજા ખૂબ જ આવી. તો ફાઇનલી આપણો અહીં બ્લોગ સમાપ્ત થાય છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં.